જોરદાર ચટપટા સ્વાદવાળી આલુ મેથીની સબ્જી એટલે કે મેથીની ભાજી અને નાની ઝીણી બટાકી આવે છે એનું શાક બનાવીશું. અને એટલું જ જોરદાર લાગે ને કે તમે વારે વારે બનાવશો. તો એને માટે જે નાની સાઈઝની બટાકી આવે છે ને એને મેં બાફી લીધી છે અને ઠંડી પડે એટલે એની છાલ ઉતારી લઈશું. ત્યારબાદ કઢાઈમાં થોડું તેલ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને ટામેટાં બારીક ચોપ કરીને એડ કરી દઈએ અને ટામેટાને થોડા કૂક થવા દઈશું. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું. અને ડિટેલમાં વિડીયો મેં આ શોર્ટ્સની નીચે એટેચ કરેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. ટામેટાં થોડા કૂક થાય એટલે તીખાસ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે. ત્યારબાદ હળદર એટલે કે બેઝિક મસાલા ઉમેરીશું. કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે કે જેના લીધે આપણા શાકનો કલર પણ સરસ આવશે. ત્યારબાદ મેથીની ભાજી ઉમેરી દઈએ કે જે ધોઈને સારી રીતે નિતારી લીધી હતી અને બારીક કટ કરી લીધી છે. મેથીની ભાજીને આપણે 1 થી 1.5 મિનિટ કૂક થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. હવે આપણે જે નાની બટાકીને બાફીને ઠંડી પડે એટલે છાલ ઉતારી લીધી છે એ આખી જ ઉમેરી દીધી છે. જુવારનો રોટલો હોય કે મેથીના થેપલા હોય અથવા તો બાજરીનો રોટલો હોય કે રોટલી, ગમે તેની સાથે આ શાક બહુ જ સરસ લાગશે. અને બાળકો મેથીની ભાજી નહીં ખાતા હોય ને એટલે કે પસંદ ના હોય તો તમે આ રીતે જો શાક બનાવીને એમને લંચ બોક્સમાં આપશો ને તો બાળકો પણ હોંશે હોંશે ખાઈ જશે. ગેસ બંધ કરી દીધો છે. આપણું શાક રેડી થઈ ગયું છે. તો આ થયું આપણું ચટપટા સ્વાદવાળું આલુ મેથીનું સરસ મજાનું શાક. શિયાળો હોય ત્યારે મોટી મેથી મળે છે તો તમે ચોક્કસ આ શાક બનાવજો. ઉપરથી લીલું લસણ થોડું સ્પ્રિંકલ કર્યું છે. અને આ વાનગી તમને કેવી લાગી એ ચોક્કસ જણાવજો. અને અગાઉ કહ્યું એમ આ વાનગીનો ડિટેલમાં વિડીયો આ શોર્ટ્સની સાથે મેં એટેચ કરેલો છે કે જેમાંથી તમને ચોક્કસ માપ અને ઇન્ગ્રેડિયન્ટ્સ મળશે. તો આવજો.